તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્તે. તો સવારના 7 વાગ્યા છે અને આજે આપણે દર્શને જઈ રહ્યા છે એક એવા મંદિરે કે જે બહુ જ જૂનું પણ છે અને સાથોસાથ આપણે ગાંધીનગરથી માણસા જતા બહુ જ મોટા હનુમાનજીના દર્શન થાય છે. તો એ મંદિરની દર્શન કરવા આપણે જવાના છીએ અને ક્યાં આવ્યું છે અને શું શું છે ત્યાં જોવાનું એ બધું હું તમને આજના વિડીયોમાં શેર કરીશ. તો જોડાયેલા રહો મારી સાથે ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે. ચાલો જઈએ વાસળિયા મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે આવી ગયા છીએ આ ગાંધીનગર વાળા રોડ ઉપર અને ગાંધીનગરથી તમે રાંધેજાથી થોડા આગળ જશો તો ત્યાં જઈને આ મંદિર આવવાનું છે. અને હું તમને કહું ને આ મંદિરના વિશે તો એવું કહેવામાં આવે છે કે લગભગ 2000 વર્ષ જૂનું છે અને સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા. અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે. હા, ગુજરાતની અંદર શ્રાવણ મહિનો ચાલુ નથી થયો પણ અધર સ્ટેટની અંદર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. પણ આ મંદિર એવું છે કે જેની 12 માસ તમે અહીંયા પૂજા ભક્તિ કરી શકો છો. એટલી જ ભીડ રહે છે આ જગ્યાએ. તો આ જગ્યાએ આપણે જઈશું અત્યારે અને હું તમને દેખાડીશ કે કેવું છે મંદિર. અને એવું સાંભળ્યું છે મેં કે ત્યાં 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે અને વિશાળ હનુમાનજીના પ્રતિમા એ આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. તો ચાલો જઈએ અને તમને દેખાડું, આ મંદિરના દર્શન કરાવો મારી સાથે. હર હર મહાદેવ. તો પહોંચી ગયા છે આપણે વાસણ ગામની અંદર અને જુઓ તમને સામે બોર્ડ દેખાઈ રહ્યું હશે, શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વાસણ. અને અહીંયાથી કંઈક પાર્કિંગમાં જવાનો રસ્તો છે. તો આપણે અહીંથી એન્ટ્રી લઈશું ને અંદર જતાં જ ખૂબ જ મોટી સ્પેસ દેખાઈ રહી છે. આપણે ફટાફટ અહીંયા પહેલાં ગાડી પાર્ક કરીશું અને પછી અંદર જઈએ તો તમને દેખાડું કે શું શું છે આ મંદિરની અંદર અને કેવું છે અહીંયાનું વાતાવરણ, એટમોસ્ફિયર. વિશાળ પાર્કિંગ છે અને આજુબાજુની અંદર તમને લીલીછમ હરિયાળી ગાર્ડન જેવું દેખાશે. અને આ કેટલું સરસ અહીંયા બનાવેલું છે ગેટ જેવું અને આની અંદર થઈને જવાનું છે. તમને આ હરિયાળી ખૂબ જ સરસ લાગશે. જુઓ, જય ગંગાધરા. शङ्खनादाविकरितागणम् मन्दिराघन्तस्वरिताचरम् गङ्गाजलधवनि पवनामन्दा तन्पुराधार हृदयानन्द भस्मविभूषित शुद्ध शरीर नीलगल तेजोजित तामसीर मृदु मृदङ्गलये नमामि त्वाम् भवभयहरण शरणं शिवम्. ॐ नमः शिवाय. जय जय शम्भो. ॐ नमः शिवाय. मोक्षप्रदा शम्भो. शिव शरणं मम शिव करुण
सागरा शिव शरणं मम नीलकण्ठ गौरवा वीणास्वरमधुरावासनान्ता बांसुरीराग प्राणवासमन्वाय रुद्रवीणायां गम्भीरनाद हृदया कमले जगृति सादा केदारधाम शन्ता हिमालया काशी विशाल ज्योति प्रदीपया मंजिरा झंकार करुणा रेखा अर्पया भाभा मम नया તો શિવજીના અહીંયા 12 જ્યોતિર્લિંગના પણ દર્શન તમે કરી શકો છો. તો શ્રી વિશ્વેશ્વર અને અહીંયા શ્રી સોમનાથ કે જે આવે છે ગુજરાતમાં, એના બી દર્શન અહીંયા થશે તમને. શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે પણ આવ્યું છે મધ્યપ્રદેશની અંદર. અને ત્યાર પછી અહીંયા સળંગ તમને આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા શ્રી ધ્રુસ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થશે. અને સાથે તમને ધ્રુસ્મેશ્વર ક્યાં આવેલું છે એના વિશેની જાણકારી બી અહીંયા આપેલી છે. તો એના પછી અહીંયા શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ કે જે આવ્યું છે તમિલનાડુની અંદર. તો એના દર્શન થશે. એના પછી શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગના તમને અહીંયા દર્શન કરવા મળશે. ભીમાશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવ્યું છે એના વિશેની બી અહીંયા જાણકારી મળી જશે. અને ત્યાંથી આગળ વધીએ તો હવે નેક્સ્ટ તમને જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. આ છે શ્રી કેદારનાથ. તો કેદારનાથ, કેદારેશ્વર, ઉત્તરાંચલ એના અહીંયા તમને દર્શન થશે. અને સાથે સાથ છે શ્રી નાગેશ્વર. શ્રી બૈજનાથ મહાદેવના દર્શન કર્યા પછી તમે જેવો રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ આવો છો તો તમને અહીંયા વિશાળ હનુમાનજીના દર્શન થશે. તો ચાલો જઈએ અને દર્શન કરાવું તમને હનુમાન દાદાના.
હનુમાન દાદાના દર્શન કરતાની સાથે તમે અહીંયા શ્રી શનિદેવના દર્શન પણ કરી શકો છો. તો અહીંયા શનિદેવને તેલ ચડાવી અને એમની આરાધના પણ કરી શકો છો. આટલા સરસ વિશાળકાય હનુમાન દાદાના દર્શન કર્યા પછી એની સામે તમને અશોક વાટિકાના પણ દર્શન થાય છે. અશોક વાટિકાનું સંસ્મરણ થશે કે જ્યાં અશોક વાટિકામાં મા સીતા માતા અને ઉપર ઝાડ ઉપર શ્રી હનુમાન દાદા એ દ્રશ્ય તમને અહીંયા જીવંત કરવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. તો અશોક વાટિકાના દર્શન કર્યા અને સામે જ હનુમાનજીનું મંદિર, હનુમાનજીનું વિશાળકાય પ્રતિરૂપ અને બાજુમાં શ્રી શનિદેવ. તો આ દર્શન કરીને ખૂબ જ મન પાવન થઈ ગયું અને નાના બાળકોને ખૂબ જ ગમશે આ જગ્યા. અહીંયા પણ બાજુમાં ગ્રીનરી અને ગાર્ડન છે. તો ગાર્ડનની અંદર બાળકો રમી શકશે અને મોટા પણ અહીંયા બેસી અને આનંદ કરી શકશે. તો હજી પણ સામે 6 મંદિર નિર્માણાધીન છે. નવું કંઈક બની રહ્યું છે. નવું બની જશે ત્યારે ફરીથી વિઝિટ કરીશું અને ત્યારે તમને બતાડીશું કે શું શું નવું છે. દર્શન કરીને બહાર આવી ગયા છીએ આપણે અને સામે તમને અત્યારે ચોમાસાની અંદર મોન્સૂન સિઝનની અંદર મકાઈ જોવા મળે છે. ફ્રૂટ્સની દુકાન છે અને હજી મોર્નિંગ પીક અવર્સ હજી ચાલુ નથી થયા. સામે ગોટાની દુકાનો છે. તો આ બધા નાસ્તા પાણીની દુકાનો છે. તો તમે અહીંયા આવો તો સરસ એન્જોય કરી શકો. જો આપણે સાંજેકના આવ્યા હોત તો અહીંયા ઘણી જ ભીડ અને ઘણી જ બધી ખાણીપીણીના ફૂડ સ્ટોલ બી જોવા મળત. તો અંદર અમે મંદિરના દર્શન કરીને આવ્યા અને ખૂબ જ અદ્ભુત શાંતિનો અનુભવ થયો. અને સાચું કહું ને તો અહીંયા આવ્યા પછી શિવની નજીક જવાનો, શિવને અનુભવવાનો એક અનુભવ થયો. તો ખૂબ જ સરસ શાંતિ છે અહીંયા. અને મંદિર વિશેની હું માહિતી જણાવું તમને કે અહીંયાના બાકીના શિવભક્તો સાથે અહીંયાના લોકલાઇઝ કે જે રોજ મંદિરે દર્શન કરવા આવે છે એમની સાથે હું દર્શન કરવા આવ્યો અને એમને જ વિશે પૂછ્યું કે આ મંદિર કેટલું જૂનું છે. તો એમણે કીધું કે હા તો શાયદ 2000 વર્ષ જૂનું છે. તો લોકવાયકા અને કહાનીઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે એક ગાય કે જે રોજ અહીંયા અભિષેક કરવા આવતી હતી પ્રભુનો અને જ્યારે પછી ત્યાંના જે હું એમ કહી શકું કે જે રબારી સમાજ હોય કે જે બી એમના પશુપાલક હતા એ આવ્યા અને પછી જ્યારે એમને ખબર પડી તો અહીંયા શિવજીનું શિવલિંગ હતું. અને અત્યારે બી તમે જુઓ ને તો શિવલિંગ ઘણું જ અંદર છે. તમારો એક હાથ નાખો તો બી અંદર તમે પહોંચી ના શકો એટલું અંદર છે. અને દિવસે દિવસે પ્રગતિ થતાં મંદિર ઘણું બધું ઊંચું આવી ગયું છે. તો શિવજીને શિવલિંગના દર્શન તમને થતા નથી. ઘણું અંદર છે પણ ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર છે. અને એની ખાસિયત બી એ છે કે અહીંયા આવીને જે શાંતિ મને છે એ તમે અહીંયા આવીને જ અનુભવ કરી શકો છો. એ હું કહીશ તો કદાચ તમને નહીં ખબર પડે પણ તમે અહીંયા આવશો તો એક અદ્ભુત અનેરો આનંદ થશે. અને આ શ્રાવણ મહિનાની અંદર જો તમે શિવજીના મંદિર એક્સપ્લોર કરવા માગતા હો, શિવજીની નજીક જવા માગતા હો તો ગાંધીનગર નજીક આવેલું આ મંદિર જરૂરથી વિઝિટ કરવું જોઈએ તમારે. અને અહીંયા આવીને જો તમે તમારા નાના બાળકો છે ફેમિલી સાથે, વડીલો સાથે વિઝિટ કરો છો અહીંયા તો વડીલોને બેસવા માટે પણ સારી જગ્યા છે અને બાળકોને રમવા માટે પણ અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે. તો ખૂબ જ મજા આવશે. બહાર ખાણીપીણીની દુકાનો પણ છે. તો જો તમે પિકનિક માટે આવતા હો તો પણ આ જગ્યા સરસ છે. તમારું ખાવા પીવાનું, નાસ્તો અને પિકનિક પણ થઈ જશે. તો જરૂરથી આ મંદિરને વિઝિટ કરો. મળીએ નવા બ્લોગમાં કંઈક નવું એક્સપ્લોર કરવાની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.